रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, जगबोतर देव की, सायरी मात की, विगुरु जी महाराज की, प्रेमानंद जी महाराज की। आज રાજપૂતાણા સંઘ ટ્રસ્ટ આયોજિત સર્વે પ્રતિનિધિ ચૂંટાયેલા અને ભાજપમાં અને અન્ય બધી જ પાર્ટીમાં જે નિમણૂક થયેલા છે પ્રતિનિધિઓ, તેમનું સન્માનનો કાર્યક્રમ આપણે રાજપૂતાણા સંઘ ટ્રસ્ટના નેજા હેઠળ કર્યો છે. ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત વડીલો, માતાઓ અને બહેનો, સંગઠનમાં કેટલી શક્તિ છે ને એનું જીવતું જાગતું ઉદાહરણ અહીંયા આપણે દીવો પ્રગટાવ્યો. એક દીવાની વાત હતી તો ઓલાઈ જતી હતી અને આ બધી ભેગી કરી નાખીને ભાઈને સાલ લેવી પડી, સાલ એમાં જ એનાથી ઉપડી નહીં. એટલે સંગઠનમાં એટલી શક્તિ છે. એટલે આપણો સમાજ એવી જ રીતે સંગઠિત રહે એના માટેના આપણે બધા પૂરતા પ્રયાસો કરશું. અને રાજપૂતાણા સંઘ ટ્રસ્ટ હંમેશા સંઘ સમાજ સાથે જ છે. ખાલી વાત કરજો કે આ કામ કરવું છે, કોઈ દિવસ પાછી પાની નહીં કરે. અને બીજી વાત કહું તો સુરેશભાઈની જે ઉદારતાની, સુરેશભાઈ ઉપપ્રમુખ તરીકે જાહેર થયા એટલે મેં એમને અભિનંદન આપ્યા. વિડીયો કોલ કર્યો હતો આફ્રિકાથી અને મેં કહ્યું કે હું આવવાનો છું ને તમારું સન્માન આપણે ગોઠવીએ. મને કે હમણાં આ બધું રહેવા દો, બીજા હજુ ઘણા બધા નિમાવવાના છે અને ચૂંટાવાના છે, ત્યાર પછી. નહીંતર એને શું વાંધો તો એકલાનું સન્માન થઈ શકે. મારા જેવો હતો કે આ કરી અરે પાંકે કરવા પાંજો થઈ તો નહીં. પણ આ એક ઉદારતા આપણા સંઘ સમાજમાં જ મળી શકે, બીજે ક્યાંય ન મળે. તો એમ બદલ આમણી કે શુભેચ્છા પાઠવ્યા તો અને વધારે ન બોલતા ને મૂજો કરવો એ માહિતી વિષય ના પેલો થાય એટલું થઈ સ્થાન ગ્રહણ કર્યા.